હવે અત્યારે જે ચાંદી 2,93,000 ઉપર છે, તો ટેકનિકલ એનાલિસિસ શું કહેવા માંગે છે? તો જે મોટા મોટા ટ્રેડરો હોય છે એ ખાસ કરીને ટેકનિકલ ઉપર વધારે મહત્વ આપતા હોય છે. તો સિલ્વરે 10 ડે મૂવિંગ એવરેજ ઓલરેડી બ્રેક કરી દીધી છે અને 20 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ અત્યારે સિલ્વર કામકાજ કરી રહ્યું છે. ખાસ કરીને 10 ડે, 20 ડે અને 50 ડે મૂવિંગ એવરેજ ટ્રેડરો માટે બહુ જ મહત્વની જનરલી આ લાઈન હોય છે. તો જનરલી આમ જોવા જાવ તો એવું કહેતા હોય છે કે ભાઈ 20 ડે મૂવિંગ એવરેજ જે છે એ એડ કરવા માટેનો સમય છે, પણ આ એસેટ ક્લાસ ખૂબ ચાલી ગયું છે, એટલે બહુ સંભાળી અને આની અંદર કામકાજ કરવા જેવું છે. જો 50 ડે મૂવિંગ એવરેજ અને એનથી પણ નીચે સિલ્વર ડાઉન થાય, એટલે કે 2 લાખ ને લગભગ 30,000 કે 25,000 આજુબાજુ 50 ડે મૂવિંગ એવરેજ છે, અને જો એની નીચે પણ સિલ્વર જાય તો કદાચ અહીંયા હજી ડાઉન જવાના ચાન્સ થઈ શકે. પણ એની વચ્ચે અગર બાઉન્સ બેક આવે તો શક્ય છે કે હજી પણ આની અંદર આ રેલી કન્ટિન્યુ રહી શકે. આ વાત થઈ ગઈ સિલ્વરની ટેકનિકલી અને ફંડામેન્ટલી. હવે જે મારે તમને હિસ્ટ્રીમાં લઈ જાવ